સુંદર મજાનું જંગલ હતું। આ જંગલમાં લીલું અને પીલું બે બચ્ચા અને તેનો પરિવાર રહેતો હતો। લીલું લીલી વસ્તુ ખાતું અને પીળું પીળી વસ્તુ ખાતું। એક દિવસ લીલુએ એક છોડ પર કંઈક લીલું લીલું જોયું। લીલુએ તેને ખાઈ લીધું। અરે આ તો મરચું હતું। લીલુની જીભ પર બળતરા થવા લાગી। તે રડવા લાગ્યું। તેની મમ્મી દોડતી દોડતી આવી। પીલું પણ ભાગ્યું। તે પીળા રંગનો ગોળનો ટુકડો લઈ આવ્યું। લીલુએ ઝડપથી ગોળ ખાધો। તેનાથી મોંમાં બળતરા બંધ થઈ ગઈ। મમ્મીએ લીલું અને પીલુંને પોતાની ગોદમાં લઈ લીધા। બાળ મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। એક સુંદર મજાનું ગામ હતું। આ ગામમાં એક મોન્ટુ નામનો છોકરો રહેતો હતો। તે ખૂબ હોશિયાર અને હિંમતવાળો હતો। એક વખત એક બોર વેચનાર પાસેથી તેણે બોર વેચાતા લીધા। બોર વેચનાર ફેરિયાએ તેને તોલમાં બોર ઓછા આપ્યા। મોન્ટુ તોલ બરાબર જોતો હતો, તેથી બોર વેચનાર તેને છેતરી શકે તેમ ન હતો। મોન્ટુએ તરત જ કહ્યું, કેમ ભાઈ, તમે મને ઓછા બોર કેમ આપ્યા? બોર વેચનારે હસતા હસતા કહ્યું, બોર ઓછા હોય તો તને લઈ જવામાં સહેલું પડે ને। સાંભળીને મોન્ટુએ ચૂપચાપ બોર લઈ લીધા। પછી તેના હાથમાં પૈસા મૂકીને ચાલતી પકડી। ફેરિયાએ પૈસા ગણી જોયા। મોન્ટુએ બોરની કિંમત કરતાં પૈસા ઓછા આપ્યા હતા। તેણે મોન્ટુને બૂમ પાડી, પાછો બોલાવ્યો અને કહ્યું, તે મને બોરના પૈસા ઓછા કેમ આપ્યા? પૂરા પૈસા લાવ। મોન્ટુએ ફટાક દઈને જવાબ આપ્યો, અરે ભાઈ, એ તો તમને ગણવામાં સહેલું પડે ને એટલા માટે। એટલું ન સમજ્યા? બાળ મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવજો।